એના મોહ સુરે મને માયા લગાડી, પણ તું મને અપનાવી ન શક્યો. પણ હવે મારા સીતાના સિંદૂરને ભૂસીને મારે સંસારને વિખેરવા શા માટે ઉભો થયો છે? જમના, ભાગ્યમાં લખાયું હોય એને હું પૂછી શકતો નથી. વાક વિધાતાનો હોય ને નિમિત્ત હું તો એટલું સાંભળી લે કે આજ પછી મારા ધણી ઉપર હાથ ઉપાડ્યો છે તો શું? અબળાની રક્ષા કરવી એ તો આયરકુલની રીત છે. તારો ધણી ઉઠીને ગામને પાદર આવેલી પરદેશનને લૂંટે ને હું જોતો રહું? હા, મારો ધણી તો ચોર છે, લૂંટારો છે, એટલે લૂંટ જ કરવા ગયો હતો. પણ તું શું કરવા ગયો તે લોડણના તંબુમાં? એ લોડણનું હૈયું લૂંટવા? ખેમરા, અંતથી તારી વાસણીના સૂર છેડીને એના એ વ્રત તોડાવી નાખ્યા ને? તારી આ જ વાસણીના સૂરે મારા જેવી કઈ કન્યાના હૈયા લૂંટીને તે ક્યાંય સાચા હેત ન કર્યા. તું ક્યાંય સાચો પ્રેમ નહીં પામે ખેમરા, ક્યાંય નહીં. જમના, વાંસળી વગાડીને હું કોઈના અંતર લૂંટવા નથી માંગતો. હું તો તને આયરની નાતે ધર્મની બેન માનતો હતો. છતાં જો મારી વાંસળીના સુરે મારી બેનના મનમાં વાસનાના ભાવ જાગ્યા હોય તો આજથી આ વાંસળી વગાડે એને મુરલીધરની આણ છે. જેથી ખેમરો કાળિયાહારે લડીને આવ્યો હતો ને તેથી એ લોડણને જ મળવા ગયો હતો. લોડણને? હું વાત કરો છો? તો હું ખોટું કહું છું? પણ લોડણને તો પરપુરુષનું મોં ન જોવાનું વ્રત છે. હવે રાખો, એ વ્રત તો તમારા ભાઈએ જ તોડાવ્યા છે. તેથી બાયડી બનીને અમારી હારે આવ્યો અને એને મળીને જ રહ્યો. એ તમારી હારે આવ્યો અને તમે નાય ન પાડી? લે, હું તમને ના પાડું? આય રાણી, તમે સમજતા નથી કે તમે કેવડી મોટી ભૂલ કરી છે. ભૂલ નહીં, પાપ કર્યું છે. લોડણ જેવી મહાન વ્રતધારી સ્ત્રીનું વ્રત તોડાવવાનું નિમિત્ત તમે બન્યા. ખેમરો તો છોકરો હતો, પણ આ વાત તમારી સમજમાં ન આવી. મેં તને કીધું ના, હું ફરીથી કહું છું, મને દ્વારકા જઈ આવવા દે. તું જવાનું નામ લે છે ને મારા હૈયામાંથી હિંમત હણાતી જાય છે. પ્રેમ બલિદાન માંગે છે. અંધારું, અજવાળું, સુખ ને દુઃખ, પ્રેમ ને વિયોગ કોઈ દિવસ જુદા નથી પડતા. એક વાત કહું, આજ મારું મન તારી વાંસળી સાંભળવા માંગે છે. વગાડ, કોઈ એવા સુર છેડી દે કે હું મગન થઈ જાઉં. હું વાંસળી નહીં વગાડી શકું. કેમ? તું મારાથી નારાજ છે? ના. તો પછી કેમ નહીં વગાડે? મેં વાંસળી ન વગાડવાના સોગંદ લીધા છે. લડણ! ઓ લડણ! ચટ કર, જો બધા ગયા. ખેમરા, હું પાછી આવીશ. મારી વાટ જોજે, મારી વાટ જોજે. લોડણ, મારી વાટ જોજે. લોડણ, આજ તારા આ રામસાગર માંથી બેસુરા સુર કેમ નીકળે છે? જે અમારું મન ને મારું તન બેઉ જ બેસુરા થઈ ગયા. તો આ રામસાગરની શું વાત કરું? પ્રેમ ને ભક્તિ એના વચ્ચે હું ભટકી રહી છું. હવે હું શું કરું? પણ તમે ઉપડાશો એ પેલા એને કઈ સમજાવતો તો જાઓ. હું શું સમજાવું? મેં તમને પહેલા જ કીધું કે એકવાર અંતરનો નાતો બંધાય પછી એની ગાંઠ ઉકેલવી મુશ્કેલ થાય છે. લોડણની લાલચમાં વધુ આવે ઈ પહેલા જ ખેમરાના લગ્ન પાકા કરી આવશું. પણ એ કઈ જ ખાતો નથી. એને કઈ ખાવાનું તો કહેતા જાઓ. હવે તમે જ એને ખવડાવો ને. મોટે ઉપાડે લઈ ગયા હતા ને લોડણને મળવા. પણ મારી વાત તો સાંભળો. પણ હે ભગવાન, હવે શું થશે? પાછી આવીશ. મારી વાટ જોજે.
ખેમરા, હે ખેમરા, ઉઠ ને. ઘણા દીથી તે કઈ ખાધું પીતું નથી. હાલ, તારે હારું રોટલો ને દહીં સોળી રાખ્યા છે. હાલ ને. મારી તો ભૂખ જ મરી ગઈ છે. કાંડો નતા. હાલ, તારા ભાઈ તારા લગ્નની વાત કરવા ગયા છે. લગન? મારા લગન તો લખાઈ ગયા છે. મોતને માનવે. આવું અમંગળ નહીં બોલ. અમે તને શું દૂધ દીધા છે? અમે તો અમારા કાળજા કાઢીને તને ખવડાવ્યા છે. અરે તને આટલો મોટો કર્યો છે. હવે તું જયારે આવું બોલે છે ત્યારે અમારા હૃદયને કેટલું દુઃખ થતું હશે, કેટલું દુઃખ થતું હશે. એની પણ તને સમજ નથી પડતી. લોડન, એ લોડન, આમને બેઠી છે, ખાઈ લે થોડું. મારાથી નહીં ખવાય. જો જીદ ના કર. આમ ભૂખી રહીશ તો દ્વારકા પૂગીશ એ પહેલા મરી જઈશ. ઓ જી રે પ્રીતની વતુ ના સહેબાસના. અરે દોસ્ત, આ શું હાલત બનાવી છે તારી? ઓ સમજી ગયો. અરે પ્રેમમાં તો આવું થાય. થોડું મધુર મિલન, પછી વિયોગી પવન. એનું નામ તો પ્રેમીનું જીવન. મને જો, હે, હું પણ પ્રેમમાં પડ્યો છું. હે, હિંમત કેળો દોસ્ત, હિંમત કેળો. હિંમત? હૈયાની હિંમત તો હણાઈ ગઈ છે દોસ્ત. જ્યારથી મેં લોડનને જોઈ છે, મને એમ લાગ્યું હતું કે જીવનમાં મને બધું સુખ મળી ગયું. પણ એનો આ 7 દિવસનો વિયોગ મારાથી કેમ જીરવાશે? કેમ જીરવાશે? દોસ્ત, ભગવાન તો બધાની ઈચ્છા પૂરી કરનાર છે. સાચા હૃદયની પ્રાર્થના જરૂર ભગવાન પૂરી કરશે. ધીરજ ધર, ધીરજ ધર દોસ્ત. ધીરજ રાખ, ધીરજ રાખ. કેમ મેં તને કહ્યું નતું? જે દિવસમાં તું પુરુષનું મોઢું જોઈશ, માથા પછાડીને મરી જઈશ. ધીરજ રાખ. રડવાથી કશું નહીં વળે. રડ નહીં લોડન, રડ નહીં. ખેમરા, ખેમરા, આ તું શું હાલત કરી છે? આજે કેટલા દિવસ થઈ ગયા, તું કઈ ખાતો નથી, પીતો નથી. જો જો હું તારા માટે શું લાવી છું. જો ખેમરા, તે આ બધું શું ધાર્યું છે? મને માફ કર ખેમરા, મને માફ કરજે. મેં જ તારી વાછડી તોડાવીને તારી ખુશી લૂંટી લીધી. પણ હવે હું તને કહું છું કે વગાડ વાછડી ખેમરા, વગાડ વાછડી. આજે અગર તે ના પાડી તો તને તારી ધર્મની બેન જમનાના સોગન છે. નહીં. હે ભગવાન, મને લાગે છે કે હું ગરડી થઈ ગઈ છું. હવે તો સટ લોડન આવે એટલે મારા દેહના માંડવા રોપાવું, એને મંગળ ફેરવું. એ આવીને કામ કરતી હોય
અને હું નિરાતે બેઠી હું અને મારો દેર વાહણી વગાડતો હોય અને અને હું બેઠી બેઠી સાંભળતી હોઉં. બોલ ને મારા દેર, તું વાહણી વગાડીશ ને? બોલ ને ખેમરા, તું વાહણી વગાડીશ ને? ખેમરા. કેમેરો ગાંડો આવ્યો. આ તો ગાંડો છે, લોડન વાયા પડી ગાંડો થઈ ગયો છે. ગાંડો પાગલ હાવ. સાંભળતો જ નહીં. પાગલ પાગલ એ પાણીમાં ડૂબીને મરી જાય પાગલ. તું શું આવે? પરદેશી પંખી મનમાં માળો બાંધીને માયા લગાડીને ચાલી ગઈ. હવે કોણ જાણે આપણો બેડા થશે કે નહીં? લોડન થશે કે નહીં? હે ભગવાન, હું શું કરું? મારો વ્રત પણ છે ને હું એના વગર રહી પણ નથી શકતી. નહીં, હું મારું વ્રત નહીં તોડું. વ્રત તો તૂટી ગયા પણ અંતર તો બંધાઈ ગયા છે ને. ખેમરો, 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 એ શું થઈ ગયું તને? ખેમરો, આ તો તારો ભ્રમ છે. ચાલ ચાલ. નહીં, મને સૂતા જાગતા ખાતા પીતા ખેમરો જ દેખાય છે. અહીં સુધી કે મારું મુરલીધર પણ અરે, તું ગાંડી થઈ ગઈ છે? આવું કઈ બોલાતું હશે? ચાલ, હું એને ના ભૂલી શકું. ભલે ચાલ. હું એને ના ભૂલી શકું. તું મને ભૂલી તો નહીં જાય ને? લોડન, હું તારા વગર નહીં રહી શકું. તું નહીં આવે તું મરી જઈશ. લોડન, નહીં ખેમરા, નહીં, આવું ના થાય. હું આવીશ, હું જરૂર આવીશ. ખેમરા, ખેમરા, ગુરુદેવ, તારા હૃદયમાં જે મંથન ચાલી રહ્યું છે એ હું જાણું છું બેટા. એ મને મળશે કે નહીં? જો બેટા,
વિધિની અકળ ગતિને કોઈ નથી જાણી શક્યું, પણ પ્રેમ એ તો આ આત્માની દિવ્ય સિદ્ધિ છે, અંતરની રિદ્ધિ છે. અરે બેટા, પ્રેમ એ તો પરમેશ્વરનું બીજું સ્વરૂપ જ છે. એ અવશ્ય આવશે. તું એને સાચા સ્નેહથી પુકાર બેટા, સાચા હૃદયથી પુકાર. હું જાણું છું લોડનના પ્રેમમાં પાગલ થઈ રોજ નદીના કાંઠે પડ્યો રહેશે. તો તમે ભૂલી ગયા બાપુ, ઈ લોડણ હારું જ તો. માર ખાવો પડ્યો તો રામસિંહ, હું એનો બદલો લઈ લઈશ. લોડન એની વાટ જોતી રહેશે અને આજે જ એનું